નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું મેં હું ડોન. મુંબઈની અંધારી આલમનું વધુ એક મોટું નામ રવિ પૂજારી. નેતાઓ, સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓ પાસેથી કરોડોની ખંડણી ઉઘરાવતો ડોન રવિ પૂજારી અચાનક જ આવ્યો છે સામે. રવિ પૂજારીએ ગુજરાતના નેતાઓ અને ધારાસભ્યોને આપી છે ધમકી. રવિ પૂજારીએ સામે ચાલીને કર્યો છે VTVનો સંપર્ક. પૂજારીએ આપી છે ખુલ્લેઆમ દાઉદને ટક્કર. શું ખરેખર દાઉદ પાસે નથી માણસો? શું ખરેખર અંધારી આલમમાં થયો છે દાઉદના સામ્રાજ્યનો અંત? શા માટે રવિ પૂજારી કરી રહ્યો છે અંધારી આલમના નેતૃત્વનો દાવો? ગુજરાતના રાજનેતાઓને ધમકાવવા પાછળ શું છે પૂજારીની યોજના? ઇલેક્શન પૂર્વે અચાનક જ કેમ મળી રહી છે ગુજરાતના નેતાઓને ધમકીઓ? શું આ પાછળ રમાઈ રહ્યું છે ધમકીઓનું રાજકારણ? શા માટે પોલીસ આ સમગ્ર મામલે છે નિષ્ક્રિય? રાજનેતાઓને મળી રહી છે ખુલ્લેઆમ ધમકી, ત્યારે પોલીસ કેમ છે મૌન? કેમ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અંધારી આલમનો ડોન રવિ પૂજારી? આ તમામ મુદ્દાઓ પર વાત કરીશું મારી સાથે મહામંથનમાં. છેલ્લા ઘણા વર્ષોથી જે ડોન દાઉદને શોધવાના ધમપછાડા થઈ રહ્યા છે તે ડોન પાસે હાલ માણસો નથી. દાઉદ પાસે માણસો ખૂટી પડ્યા છે. આ ખુલાસા કોઈ બીજાએ નહીં પરંતુ ધમકી ભર્યા ફોન કોલ્સ કરીને ખંડણી માંગવા માટે કુખ્યાત ગણાતા રવિ પૂજારીએ કર્યા છે. રવિ પૂજારીએ ડોન દાઉદને ખુલ્લી ટક્કર આપી છે. કેવી રીતે? જુઓ VTVનો એક્સક્લુઝિવ રિપોર્ટ. કોલ કરીને ખંડણી માંગવા માટે કુખ્યાત ગણાતા રવિ પૂજારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા. રવિ પૂજારી કે જે પોતાને હવે ડોન દાઉદથી પણ મોટો ડોન હોવાની વાત સાબિત કરવા માંગે છે, ત્યારે VTVના એડિટર ઇન ચીફ ઈશુદાન ગઢવી સાથે વાત કરીને વાત સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે તે દાઉદ કરતા પણ ચડિયાતો છે. રવિ પૂજારીએ ખુલાસા કર્યા છે કે રાજકોટમાં અશફાક ખત્રીની હત્યા કરવા આવેલા જે શાર્પ શૂટર્સ પકડાયા છે તે તેના જ માણસો છે, પરંતુ હત્યાનું કાવતરું દાઉદ ગેંગનું છે. કારણ કે દાઉદ પાસે હાલ માણસો ન હોવાથી દાઉદે તેના માણસોને હાયર કરીને પોતાના ષડયંત્રને અંજામ આપ્યો. રવિ પૂજારીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હવે દાઉદના જમાનાનો અંત આવ્યો છે. દાઉદને જો કોઈ ટક્કર આપી શકે તેમ હોય તો તે એક જ છે, રવિ પૂજારી. સાથે તેણે સ્પષ્ટતા કરી કે દાઉદ અને અનીસ ઇબ્રાહિમ સાથે તેને દૂર દૂર સુધી કોઈ કનેક્શન નથી. આમ રવિ પૂજારીએ એવી સ્પષ્ટતા કરી કે રાજકોટના કાવતરામાં તેનો હાથ નથી, પણ દાઉદ ગેંગનો હાથ છે. પોતાના માણસો થકી દાઉદે આ ષડયંત્રને અંજામ આપ્યો. જો કે આ વાત સાચી હોવાનો કોઈ પુરાવો નથી. और रवि जी, मैं क्या बोल रहा हूँ कि मतलब कि आपका नाम ऐसे उछाल रहे हैं ये लोग. नहीं वही बोला ना, तो मेरे लोगों को लोगों ने क्या कि ये जो जेल खाना होता है ना, जेल में होता है, काफी लोग होते हैं अंदर बाहर होते हैं ना, तो इन लोगों ने बोला कि भाई दाऊद कंपनी ऑलमोस्ट अभी खत्म हो गई है. अब दाऊद कंपनी के पास लोग रहा नहीं, शूटर लोग रहे नहीं ना अभी. तो अभी उनको सिर्फ एक ही नाम दिखता है, रवि पूजारी. समझे क्या? हाँ, तो इन लोगों ने मेरे लोगों को मतलब कुछ हायर वायर करके, मतलब ये कुछ इनको गुजरात में कुछ शूट आउट करने के चक्कर में थे. नहीं, ये तो लोग आपके हायर किए हुए हैं, ये जो पकड़े गए वो. हाँ, मेरे ही लोग है ना, मेरे ही लोग है लोग, वो मेरे ही लोग हैं. इन लोगों ने क्या किया, ये जेल में तो आना जाना होता है ना, कोई ना कोई कॉन्टेक्ट में होता है. तो इन लोगों ने मेरे लोगों को हायर करके इधर अपना शूट आउट करने के इसमें फिराक में थे लोग. वही मैं बोलना चाहता हूँ कि दाऊद कंपनी ऑलमोस्ट पूरा खत्म हो चुकी है. अच्छा, तो मतलब ये जो 4 लोग पकड़े गए, 4-5 लोग राजकोट में, वो मतलब आपके लोग हैं? मेरे लोग हैं, लेकिन मुझे पता नहीं है ना, मुझे पता नहीं कि भाई इसके बारे में मेरे को बिल्कुल कुछ पता नहीं था ना. अच्छा, कि भाई हाँ, मुझे कुछ पता नहीं, मुझे कुछ पता नहीं. और रवि जी मैं क्या बोल रहा हूँ, मुझे एक सवाल ये है कि आप रवि जी हैं, वो कैसे पता चलेगा मुझे? रवि पुजारी बात करो ना, क्यों? आप चेक करो, मेरा आवाज रिकॉर्ड करके चेक करो ना आप. हाँ, मेरा आवाज रिकॉर्ड करो यार, चेक करो. और क्या, ऐसा तो कोई रवि पुजारी ऐसा फोन करके बोलेगा नहीं ना. दाऊद कंपनी से अगर कोई टक्कर ले सकता है तो वो सिर्फ खाली रवि पुजारी टक्कर ले सकता है. बराबर है. अभी आप मतलब तो कहाँ है?
मैं ऑस्ट्रेलिया में हूँ। રવિ પૂજારીએ દાઉદને ખુલ્લો પડકાર ફેંકીને સમગ્ર વાતચીત દરમિયાન એ જ વાત સાબિત કરવાની કોશિશ કરી કે ડી કંપની હવે ખતમ થવાના આરે છે અને તે પોતે દાઉદ કરતા ચડિયાતો છે, પરંતુ તેણે પોતાના ફોન નંબર આપવાનો ઇનકાર કરી દીધો. જો કે વીટીવી સાથે ફોન પર વાતચીત કરનાર રવિ પૂજારી જ હતો તે વાતની પુષ્ટિ વીટીવી ન્યૂઝ નથી કરતું. સાથે જ એ વાતની પણ પુષ્ટિ નથી કરતું કે ફોન કરનાર કહેલી તમામ વાતો સાચી છે. હાલ આ સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી ધારાસભ્યોને રવિ પૂજારી દ્વારા ધમકી મળી રહી છે, ત્યારે વીટીવી પાસે સામે આવી ચોંકાવનારી હકીકત. ચોંકાવનારી હકીકત એ છે કે તાજેતરમાં રાજકોટમાં ઝડપાયેલા ડી ગેંગના 4 શાર્પશૂટર રવિ પૂજારીના માણસો છે. આ ખુલાસો ખુદ રવિ પૂજારીએ વીટીવી समक्ष કર્યો છે. मैं आपको पता होगा ना, वो जो अनीस इब्राहिम के ये 4-5 लोगों को पकड़ा है ना, उस सिलसिले में हाँ बिल्कुल उस सिलसिले में मेरा भी नाम आ रहा है. हाँ मतलब आपको पता है ना. हाँ हाँ वो चल रहा है, पता है मुझे. हाँ, तो उसी के बारे में मेरे को बात करना था. हाँ आप बता, तो मैं उस तरीके से फिर देन आई गिव अ कॉल. हाँ तो बताइए ना रवि जी, कैसे बताइए क्या है आपको, क्या होता है बताइए. अच्छा, पहली बात तो मेरा और अनीस इब्राहिम का कोई दूर तक लेना देना नहीं है. लेकिन हाँ दाऊद कंपनी से मेरा कोई लेना देना नहीं है. अच्छा, लेकिन तो ये आपका नाम क्यों उछल रहा होगा. नहीं, वही मैं बोल रहा हूँ. उसी सिलसिले में आपको मैंने फोन किया था. ऐसा लग रहा है कि भाई दाऊद कंपनी के पास लोगों की कमी है, ऐसा है. इसलिए मेरे लोगों को कांटेक्ट करके अगर किसी को मारना है तो मेरे लोगों को कांटेक्ट करके ये लोग अपना काम कर रहे हैं. और रवि जी मैं क्या बोल रहा हूँ कि मतलब कि आपका नाम ऐसे उछाल रहे हैं ये लोग. नहीं, वही बोला ना. तो मेरे लोगों को लोगों ने क्या, ये जो जेल खाना होता है ना, जेल में होता है, काफी लोग होते हैं, अंदर बाहर होते हैं ना, तो उन लोगों ने बोला कि भाई दाऊद कंपनी ऑलमोस्ट अभी खत्म हो गई है. अब दाऊद कंपनी के पास लोग रहा नहीं, शूटर लोग रहे नहीं ना अभी. तो अभी उनको सिर्फ एक ही नाम दिखता है, रवि पूजारी. समझे क्या. हाँ, तो इन लोगों ने मेरे लोगों को मतलब कुछ हायर वायर करके, मतलब ये कुछ इनको गुजरात में कुछ शूट आउट करने के चक्कर में थे. नहीं, ये तो लोग आपके हायर किए हुए हैं, ये जो पकड़े गए वो. हाँ, मेरे ही लोग है ना, मेरे ही लोग है लोग, वो मेरे ही लोग हैं. अच्छा, तो मतलब ये जो 4 लोग पकड़े गए, 4-5 लोग राजकोट में, वो मतलब आपके लोग हैं. मेरे लोग हैं, लेकिन मुझे पता नहीं है ना, मुझे पता नहीं कि भाई इसके बारे में मेरे को बिल्कुल कुछ पता नहीं था. दाऊद कंपनी से अगर कोई टक्कर ले सकता है तो वो सिर्फ खाली रवि पूजारी टक्कर ले सकता है. बराबर है. अभी आप मतलब तो कहाँ है. मैं ऑस्ट्रेलिया में हूँ. अच्छा, आपका नंबर कोई है, मुझे मिल सकता है पर्सनली. हाँ, नंबर ले लो ना. नंबर लिखो 0044 0044 744 744 01 01 900 900 35. और एक और भी एक सवाल है मुझे. अभी ये एमएलए 3-4 है, सतीश गोयल है, अमित चावड़ा है और मेरा गोरिया, उन्होंने कहा कि आज रवि पूजारी ने हमने मैसेज करके धमकी दी है. हाँ, वो सही है. नहीं, मैंने किया था कॉल. मैं आपको एक चीज बताऊं. हाँ, ये जो एमएलए लोग है, ये काफी दूसरे भी बड़े बड़े मिनिस्टर है, ऑटोमेटिकली वो तो सामने आ जाएगा. इनका लिंक कहीं ना कहीं तो कराची तक पहुंचता है. आप समझ रहे मेरी बात. अच्छा, इनका हाँ, जिनको भी मेरा मैसेज जा रहा है या जो भी कॉल जा रहा है, इनका कहीं ना कहीं कांटेक्ट कराची, मतलब आप समझ गया ना, दाऊद इब्राहिम या तो अनीस इब्राहिम, इनके कांटेक्ट है, तो ही मैं उन लोगों को मतलब ट्रैक करता हूँ या एक्सटॉर्शन करता हूँ. कोई गरीब लोगों को तो करता है ना. आप समझे कि नहीं. कहीं ना कहीं इनका लिंक है वहाँ पे, कहीं ना कहीं लिंक है इनका. तो ये इन्फॉर्मेशन मेरे पास है, इसलिए मैं लोगों को थ्रेट कर रहा हूँ.
તો સાંભળ્યું દર્શક મિત્રો, જે રીતે રવિ પૂજારીએ આજે મારો સંપર્ક કરી અને આ સમગ્ર મામલા ઉપર એમણે ખુલાસા કર્યા છે. રવિ પૂજારી જ છે કેમ એ તમામ બાબતો ઉપર સવાલ છે, પરંતુ એમણે જે રીતે પુરાવા આપ્યા છે, એમણે મને ત્યાં સુધી વાત કરી હતી કે મેરા ફોટો भी स्विमिंग पूल वाला है, आप यूज़ कर सकते हैं. એણે બીજા પણ જે રીતે શાર્પ શૂટરોની ડિટેલ આપી એ ઉપરથી અંદાજો એવો લગાવવામાં આવ્યો છે. એમણે જે રીતે ધારાસભ્યોને ધમકીઓ આપીને જે ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલ, સી કે રાહુલજી તમામને જે નંબર ગયા છે એ નંબર પણ જે એમણે મને લખાવ્યો છે એ જ સેમ છે. આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરીશું મહામંત્રીના મેં હું ડોન. આપણી સાથે સી કે રાહુલજી કોંગ્રેસના નેતા છે જેમને ધમકી મળી છે. આ સાથે જ એમડી ચૌધરી પૂર્વ પોલીસ અધિકારી પણ આપણી સાથે જોડાયા છે. બંને મહાનુભાવોનું મહામંથનમાં સ્વાગત છે. સી કે રાહુલજી, આપ મને સાંભળી શકતા હો તો એક વસ્તુ મારે એ જાણવી છે કે તમને કઈ રીતે ધમકી મળી હતી, શું કહેવામાં આવ્યું હતું, કઈ રીતનો મેસેજ હતો અને કેટલી ખંડણી માંગવામાં આવી હતી? તારીખ 3/3 શુક્રવારના રોજ અમારી વિધાનસભા ચાલુ હતી. એ દરમિયાન 11 કલાક ને 7 મિનિટે એક મેસેજ આવ્યો, બીજો મેસેજ 1 કલાક ને 29 મિનિટ આવ્યો. આ બંને મેસેજ મેં લગભગ ગઈકાલે સોમવારે સાંજે 6:30 વાગે જોયા. શનિ રવિના અમારા કાર્યક્રમના ભાગરૂપે અમે વ્યસ્ત હોવાને કારણે મેસેજ જોઈ શક્યા નતા, પણ ગઈકાલે મેસેજ મેં જોયા એ પ્રકારના હતા કે 10 કરોડ રૂપિયા દો, નહીં તો પ્રજ્ઞેશ પંડ્યા કાઉન્સિલની જે મારા માણસો દ્વારા ગોળી મારી એવી તમને ગોળી મારી દઈશું, એમ એવો સંદેશો રવિ પૂજારી તરફથી મળેલ હતો. તમે શું પછી આગળની કાર્યવાહી કરી? ત્યારબાદ આ બંને મેસેજ જોયા પછી શુક્રવારે લગભગ 3 થી 4 વખત ફોન આવ્યા અને આજે તારીખ 7/3 ના રોજ અમારી વિધાનસભાનો સમય થયો ત્યારે હું જ્યારે વિધાનસભા તરફ જઈ રહ્યો હતો ત્યારે મને મારા ફોન ઉપર કે 10 કરોડનું શું થયું, તો મેં કહ્યું કે તમે ક્યાંથી બોલો છો, જ્યાં બોલતા હોય ત્યાં હું આવું, અને તમારી જે રકમ છે એ તમે શા માટે માગો છો. ત્યારબાદ મેં મારો ફોન કટ કર્યો. ત્યાર પછી ફરીથી ફોન લગભગ 2 થી 3 વખત આવ્યા, પણ આવી ધમકી ભર્યા ફોનના કારણે લગભગ 6 થી 7 વખત શુક્રવારના રોજ 3જી તારીખના રોજ અને આજરોજ લગભગ 4 થી 5 વખત જુદા જુદા દેશોથી એમના ફોન ધમકી ભર્યા ફોન આવવાના કારણે આજે વિધાનસભાની અંદર અમારા માન્ય નેતા શંકરસિંહ વાઘેલા મારફત આ ગંભીર પ્રશ્ન હોય, એક નહીં પણ લગભગ 7-8 ધારાસભ્યોને આ પ્રકારના રવિ પૂજારીના ધમકી ભર્યા પત્રોથી અગર મેસેજથી અમે માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રીને આ બાબતની માન્ય અમારા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ ગંભીર પ્રશ્ન છે અને આ બાબતની સખ્તમાં સખ્ત આવા જે મેસેજ કર્યા છે એની સામે એ બાબતનો અમે પ્રશ્ન ઉઠાવ્યો હતો. બિલકુલ, એ જે રીતે ચૌધરી સાહેબ પણ આપણી સાથે છે, પૂર્વ પોલીસ અધિકારી. ચૌધરી સાહેબ, જે રીતે આ ડોનના જે નેટવર્કો હોય છે એ નેટવર્ક ધીરે ધીરે ગુજરાતમાં પણ પગપેસારો કર્યા છે મુંબઈથી, શું કહેશો આપ? સામાન્ય રીતે કોઈ ગુનેગાર પ્રથમ નાની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાતો હોય છે, એ મારામારી, ખૂન તેમજ લૂંટ જેવા ગંભીર ગુનામાં જ્યારે જેલમાં જાય ત્યારે જેલમાં ગયા પછી તેમને બીજા અન્ય ગુનેગારો મળતા હોય છે. એ ગુનેગારો મળે ત્યારે એકબીજાને વિચારોને આપલે કરતા હોય છે અને આપલે કર્યા પછી એને ગુનાઓ વધુ કરવાનું અને વધુ પૈસા કમાવાનું પ્રોત્સાહન મળતું હોય છે. આવી જે મોટી ગેંગો હોય છે તે આવા માણસો જેનો ગુનાહિત ઇતિહાસ હોય તેઓનો સંપર્ક કરે છે અને વધુ પૈસા પણ લાલચ આપી તેઓને મોટું નામ થશે, ધાર્મિક રીતે પણ એમને લાગણી ઉશ્કેરી અને એમને આ ધંધામાં લાવવા પ્રયત્ન કરતા હોય છે. ના તે પછી એમનો ઉપયોગ કરી અને ગુનાહિત જે દુનિયા છે એમાં એમનો ઉપયોગ કરતા હોય છે. બિલકુલ, ગુનાહિતનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, રવિ પૂજારીએ આજે સંપર્ક પણ અમારો કર્યો હતો અને એમણે એવું દાવો પણ કર્યો કે જે રીતે શાર્પ શૂટરો પકડાયા છે એ શાર્પ શૂટરો મારા માણસો છે, પણ દાઉદ પાસે માણસો નથી એટલે એમણે ભાડે રાખ્યા છે. આ વાતમાં કેટલું તથ્ય ગણી શકાય? એ શક્ય નથી, કારણ કે દાઉદનું નેટવર્ક પણ મોટું છે અને એને પણ ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ નેટવર્ક છે એનું,
એટલે રવિ પૂજારીની પણ અલગ ગેંગ હોઈ શકે, દાઉદના ગેંગના માણસો જ ઉપયોગ કરી શકે એ શક્ય નથી. બિલકુલ. સીકે રાહુલજી પણ આપણી સાથે છે. રાહુલજી, જે રીતે વાત થઈ છે, આ પહેલા પણ રવિ પૂજારીએ ફિલ્મ સ્ટારોને, શાહરૂખ સહિતના ફિલ્મ સ્ટારોને પણ ધમકી આપી ચૂક્યો છે. જે રીતે મારી આજ એક બે MLO બીજા છે એમની સાથે પણ વાત થઈ, એમનું પણ એવું કહેવાનું હતું કે સુરતમાં 25 થી વધુ લોકોને ખંડણી માટેની ધમકીઓ આપી છે, 3-4 લોકો તો કદાચ મોકલાવ્યા પણ હશે, એવી પણ ઓફ ધ રેકોર્ડ વાત હતી. સમગ્ર મામલામાં તમને શું લાગી રહ્યું છે? આ ગેંગ છે એ ગુજરાતમાં સક્રિય થઈ ગઈ છે રવિ પૂજારીની? આ બાબતમાં અમે આ ગંભીરતા લીધી છે. અત્યારના સેવક છે, ધારાસભ્ય મને લાગે છે કદાચ ટેકનિકલ ખામી આવી રહી છે. આપણે નાનકડો એક વિરામ લેશું. વિરામ બાદ ફરીથી મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મેં હું ડોન. આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ. રાહુલજી, આપણે ઓડિયો તમારો આવી નતો શક્યો એટલે ફરીથી હું પ્રશ્ન પૂછું છું કે જે રીતે ગુજરાતમાં પગપેસારો થઈ રહ્યો છે, રવિ પૂજારીનો આપને ધમકીઓ પણ મળી છે, શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ નેતાઓને ધમકીઓ મળી છે, તમે વિધાનસભાના અધ્યક્ષને પણ કહ્યું છે, છતાં પણ સરકાર હજુ તમને લાગે છે કે જે રીતે સક્રિય હોવી જોઈએ એવી રીતે નથી થઈ રહી? આજે વિધાનસભામાં આ બાબતે બહુ ગંભીર ચર્ચા થઈ. માન્ય ગૃહમંત્રી અને માન્ય અધ્યક્ષશ્રીએ પણ આ બાબતમાં અમને ખાતરી આપી છે. પણ અમે બી કહ્યું છે કે આવા જે રવિ પૂજારી જેવા અને દાઉદની વાતો કરી અને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ અમારા જેવા ધારાસભ્યશ્રીઓ, સમાજના સેવકો, અમે કોઈ બે નંબરી નથી કે કોઈ દાનચોરો નથી. અને અમને જો આ પ્રકારની ધમકી આપવામાં આવી તો સામાન્ય પ્રજાની શું દશા થતી હોય એ વાત પણ અમે માન્ય વિધાનસભામાં અધ્યક્ષને જણાવી, માન્ય ગૃહમંત્રીને જણાવી. અને આ બાબતે અમે એમ કહ્યું કે અઠવાડિયાની અંદર આવા માણસો જે જગ્યાએ હોય અને ફોન નંબર આપતા હોય તો તમારી કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા પણ એડી મારફત નોટિસ આપીને પણ એમને પકડવા જોઈએ. બિલકુલ. ચૌધરી સાહેબ, જે રીતે ફોન નંબર આવે છે, ભલે વિદેશમાંથી આવતો હોય, પરંતુ પોલીસ પાસે એટલી ફેસિલિટી તો છે જ. કેન્દ્ર સરકાર પણ આમાં મદદ કરી શકે એમ છે, કારણ કે કુખ્યાત ડોંગ છે, આંતરરાષ્ટ્રીય ડોન કહી શકાય રવિ પૂજારી, દાઉદ, કારણ કે ફિલ્મો સ્ટાર પાસેથી પણ ખંડણી વસૂલાત થાય છે. તો સરકાર આટલું બધી ફોન નંબર હોવા છતાં, સામેથી ફોન કરતા હોવા છતાં, મીડિયામાં સામેથી આવ્યા છતાં પણ સરકાર કેમ આમને ટ્રેસ નથી કરી શકતી, તો પકડી નથી શકતી? ગુજરાત પોલીસ પાસે ટેકનિકલ સાધનો પર્યાપ્ત છે. જે નંબરો આવે એના ટ્રેસ કરી, એના CDR કાઢી, ઇન્ટરસેપ્ટ કરી અને નંબર શોધી શકાય છે અને ગુનાના જે વ્યક્તિ છે એના મૂળ સુધી જઈ શકાય તેમ છે. આજ સુધીમાં જે સિરિયસ ગુના ગુજરાતમાં જે બન્યા છે એમાં 95% ગુનાઓ ગુજરાત પોલીસ ડિટેક્ટ કર્યા છે. જેવા કે બોમ્બ બ્લાસ્ટ થયેલા એ પણ ટ્રેસ કર્યા. એ મોટી એક ગુજરાત પોલીસ માટે સફળતા હતી. એટલે મને પૂરેપૂરો ભરોસો ગુજરાત પોલીસ પર છે કે જે ધમકી ભર્યા ફોન આવે છે એ ફોન ના કરનાર કોણ છે એના મૂળ સુધી ગુજરાત પોલીસ ચોક્કસ પહોંચશે. બિલકુલ. જે રીતે વાત છે ગુજરાત પોલીસ પહોંચશે, પરંતુ ગુજરાત પોલીસ આ સમગ્ર મામલામાં આગળ વધે એ પણ બહુ જ જરૂરી છે. રાહુલજી, જે રીતે વાત થઈ રહી છે, બીજા નેતાઓને પણ ધમકીઓ મળી છે, ફોન દ્વારા ખંડણીઓ વસૂલાય છે, ગુજરાતમાં ખુલ્લેઆમ આવી રીતે થઈ રહ્યું છે, તમને લાગી રહ્યું છે કે ઘણા લોકો પાસેથી ખંડણીઓ વસૂલાઈ પણ હશે? આ બાબતની મને જાણ નથી, પણ જાણવા મળ્યું છે કે સુરત શહેરમાંથી પણ દીકરા માર્યા લોકોએ જે તે જગ્યાએ જેમને વાત કરી છે આવા રવિ પૂજારી જેવાએ કે એમના માણસો દ્વારા, એમાં પણ રકમ ચૂકવાઈ છે એવું મારા જાણવામાં આવ્યું છે. અને અમે સાદામાં સાદા ધારાસભ્ય તરીકે અમારો ભૂતકાળ જુઓ તો અમારે કોઈ પોલીસ કેસ થયો નથી કે કોઈ બે નંબરનો અમારો કોઈ ધંધાની કોઈ પ્રવૃત્તિ નથી. અને અમને આવા સામાન્ય ધારાસભ્યો કે અમે પ્રજાલક્ષી અને પક્ષલક્ષી કામના બેઝ પર કરતા હોય અને ચાલુ વિધાનસભામાં આ પ્રકારની ધમકી આપે ખૂબ ગંભીર કહેવાય. અમને પક્ષના અનુસંધાનમાં અમે કોંગ્રેસ પક્ષના છીએ,
ચાલુ સરકાર ભાજપની છે, તો ભાજપની સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમે એક તો ધારાસભ્ય છે અને ભૂતકાળમાં પણ અમે મંત્રી પદ મતલબ કે ભોગવી શક્યા છીએ. અમે પ્રજાની હૈયાની વરાળ જાણીએ છીએ. જો અમારા જેવા વ્યક્તિઓની આ દશા થતી હોય તો સામાન્ય કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ વેપારી હોય, તો આવા રવિ પૂજારી જેવા માણસો ધમકી આપીને લાખો કરોડ રૂપિયા જો ભેગા કરતા હોય તો આ બાબત સરકાર માટે ખૂબ ગંભીર કહેવાય. અને આ બાબતમાં મેં પણ કહ્યું છે કે અઠવાડિયાની અંદર આનો ઉકેલ આવવો જોઈએ. આ બાબતની ગંભીર નોંધ પણ વિધાનસભામાં લીધી છે. રાહુલજી, એક વાત એ પણ સામે આવી, રવિ પૂજારી જે રીતે મારી સાથે પણ વાત કરી હતી, વીટીવી સાથે પણ વાત કરી છે બીજી વાર ફોન કરીને, એમાં એમનું એવું કહેવાનું હતું કે જે રીતે મેં ખંડણી જેને પણ મેસેજ કર્યા છે એ ક્યાંક ને ક્યાંક બીજા દેશો સાથે પણ સંપર્કમાં છે અથવા તો મોટા માથાઓ છે અને એટલા માટે જ મેં એમનો સંપર્ક કર્યો છે. આ વાતમાં કેટલું તથ્ય છે? આ બાબતમાં અમારું મન ખુલ્લું છે. અમે જો બીજા દેશોની અંદર દાઉદ ઇબ્રાહિમ અને ગમે ત્યાં કરાચી હોય કે ગમે તે દેશની અંદર હોય તો અમારા બી ફોન ટેપ કરી અને અમે જો ગુનેગાર હોય તો અમને ફાંસીની સજા આપો. પણ આ પ્રકારની જો વાત થતી હોય તો એ રવિ પૂજારી એને પોતાના ગુના છાવરવા માટે અને દાઉદ ગેંગનું બાનું કાઢી અને પોતો મોટો ગુંડો છે એવું સાબિત કરવા માટે અને ગુજરાતની પ્રજાના અમારા નેતા, અમારા જેવા ધારાસભ્યો અને નેતાઓને આ દબાવી દેવાની એક કોશિશ છે. બિલકુલ, એક મુદ્દો એ પણ છે. ચૌધરી સાહેબ, જે રીતે વાત થઈ, રવિ પૂજારી એવો દાવો કર્યો છે કે જે રીતે મેં કોઈ ગરીબને હું ધમકી નથી આપતો પરંતુ ખંડણી વસૂલ કરું છું, મોટા માથાઓ પાસેથી કરું છું, ખાસ કરીને એવા લોકો પાસે પણ જેમના સંપર્કો ક્યાંક ને ક્યાંક બહાર પણ છે, એવા લોકોને હું ધમકી આપું છું. એમાં નથી માનતો કે જે રીતે કોંગ્રેસના નેતાઓ છે એ કોઈ દાઉદ સાથે સંપર્કમાં હોય એવી રીતે નથી લાગતું. તો આ વાતમાં કેટલું તથ્ય માની શકાય? ગુંડાઓને કોઈ રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી હોતું કે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી હોતું, પણ તેઓને કોની પાસેથી પૈસા મળી શકે એ માટેના ટાર્ગેટ નક્કી કરી અને એવો અને આ ફોન કરતા હોય છે. મારું તો એક સજેશન છે, કોઈ પણ આવો ફોન આવે તેને લાઇટલી લીધા સિવાય કોઈ પણ પોલીસને જાણ કરે તો એના ગુના સુધી મેન સુધી પહોંચી શકાય અને આવા જે ગુનાહિત જે ગુનેગારો છે એવાને પ્રોત્સાહન ના મળે. અને બીજી વખતે કોઈ ખંડણી ખાનગી રીતે પણ આપતા હોય તો પણ એ આપતા બંધ થઈ જાય. બિલકુલ, આપણો ઉદ્દેશ્ય પણ એ જ છે. જે રીતે ચૌધરી સાહેબ પણ પોલીસ છે એ ક્યાંક ને ક્યાંક હજુ પણ ઢીલા છે એવું રાહુલજી પણ કહે છે, કારણ કે આને લાઇટલી ના લેવું જોઈએ આપણે. બિલકુલ, કોઈ પણ રવિ પૂજારી હોય કે અન્યત્ર હોય, ગુજરાતમાં જો પગ પેસારો થાય તો ખરેખર ગંભીર બાબત છે. રાહુલજી, કારણ કે સંક્ષિપ્તમાં જવાબ ઈચ્છીશ કે સમયનો અભાવ છે, તમે શું માની રહ્યા છો કે જે રીતે સરકારે જે કદમ ઉઠાવવો જોઈએ, પોલીસે જે રીતે સક્રિય થવું જોઈએ, આટલા નંબરો છે, આ વારંવાર નંબરો ઉપરથી ફોન કરે છે, સ્ટ્રેસ પોલીસ કેમ કરીને પહોંચી નથી શકતી તળ સુધી? અમારું પણ એ જ માનવું છે અને ન છટકે આજે અમે પણ એક ક્ષત્રિય તરીકે અમે અમારા રીતે બળવાન હોઈએ, પણ આજે સરકારના અમારા કરતો હાથ લાંબા હોય. દરેક ફોન ટેપ થતો હોય તો એની પૂરેપૂરી ઇન્કવાયરી કરીને તાત્કાલિક આની તપાસ થાય એવું પણ મેં વિધાનસભામાં કહ્યું હતું. એટલે અઠવાડિયાની અંદર આ કામ ટ્રેસ થઈ શકે અને ગુનેગારને પકડી શકાય જો સરકાર ધારે તો. બિલકુલ, ધારે તો પકડી શકે, કારણ કે જે રીતે સમયનો અભાવ છે એટલે આપણે વધારે નહીં કરી શકીએ. ચૌધરી સાહેબ, તમે અને શિકર રાહુલજી બંનેનો ખૂબ ખૂબ આભાર મહામંત્રમાં જોડાવા બદલ. દર્શક મિત્રો, જે રીતે રવિ પૂજારી ખુલ્લેઆમ સંપર્ક કરે છે, મારો પણ એમણે સંपर्क કર્યો છે, એ સાથે વીટીવીનો ફરીથી મેં એવું કહ્યું હતું કે શામ को 7 बजे आप फोन करना, मैं फोनो भी आपको लूंगा. અને એમણે સાંજે 7 વાગે એક્ઝેક્ટ ટાઈમ ઉપર એમણે ફોન કર્યો. સમગ્ર મુદ્દાને એમણે છણાવટ કરી, એમણે તમામ બાબતો પર, છતાં પણ સરકાર છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર અને સરકારે જે રીતે એગ્રેસિવનેસ રીતે કામગીરી બજાવવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક બજાવતી હશે, પરંતુ ખામી રહી જાય તો આવા લોકો છે એ વધારે ગુજરાતમાં ફેલાઈ શકે એમ છે. અને જે રીતે શાર્પ શૂટરો પકડાય છે, ક્યાંક ને ક્યાંક રવિ પૂજારીનો એમાં પણ નામ આવ્યું છે. તો બીજી બાજુ શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓથી માનીને ધારાસભ્યો સુધી ગૃહમાં પણ આજે મુદ્દો ઉઠ્યો છે કે રવિ પૂજારીએ જે ધમકીઓ આપી છે ત્યારે પોલીસે જરાથી પણ ચૂક રાખ્યા વિના તાત્કાલિક ધોરણે એને પકડી અથવા તો એનો વિસ્તાર છે એ વધારે તાટકો જોઈએ, જેથી કરીને પ્રજા છે શાંતિ અને સુખથી ચેનથી રહી શકે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ અને મને આપો રજા. નમસ્કાર.